ચાલો આજે જલ્દી બની જાય એવું સેવ તુરિયાનું શાક બનાવીએ. તો અત્યારે ઉનાળામાં તુરિયા ખૂબ જ સરસ આવતા હોય છે. તુરિયામાં પાણીનો ભાગ વધારે આવતો હોવાથી છૂટું જ બનાવીશું એટલે એકદમ મીઠું થાય. તો શાક માટે એક મસાલો તૈયાર કરીશું. તો લસણ, આખા ધાણા, શિંગદાણા, મીઠુંને એકદમ વાટી લઈને એમાં લાલ મરચું પાવડર ભેળવી મિક્સ કરીશું. હવે શાકને વઘારી લઈશું. તો તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ મૂકી તુરિયાને વઘારી થોડી હળદર પણ ઉમેરીશું, ઢાંકી ચડવા દઈશું. ત્યારબાદ તુરિયામાંથી પાણી છૂટવા લાગે એટલે આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરી ફરી ચડવા દઈશું એટલે મસાલાની સુગંધ શાકમાં બેસી જાય. ત્યારબાદ આપણે ટમેટાં ઉમેરીને થોડું પાણી ઉમેરીશું કારણ કે શાકમાં આપણે બેસન સેવ ઉમેરવાની છે. તો ફટાફટ બની જતું આ સેવ તુરિયાનું શાક એકદમ મસ્ત લાગે છે. શાક તૈયાર થઈ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરીશું.